આજે ખૂબ આનંદનો દિવસ છે। આજે જીવાપુરાની અંદર ખૂબ સુંદર રીતે 108 કુંડી મહાયજ્ઞનું કામ, જે કુંડ અને કુંડ મંડપ સિદ્ધિનું જેને કામ કહેવામાં આવે છે, સંપન્ન થયું છે। બીજું, આવતીકાલે મૌની અમાવાસ્યા છે અને મૌની અમાવાસના દિવસે પ્રયાગરાજમાં ખૂબ ભીડ કાલે હરિભક્તોની રહેશે। સનાતનીઓ, સંન્યાસીઓ, મહામંડલેશ્વરો, પૂજ્ય શંકરાચાર્યજી ભગવાન સર્વે કાલે ખૂબ આનંદથી મૌની અમાસનું સ્નાન પ્રયાગરાજની અંદર કરશે। અમારી પણ એક ભગવાનને પ્રાર્થના છે કે અમારે પણ 9 તારીખ પછી જવાની ગણતરી છે, તો પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ કે અમને પણ 9 તારીખ પછી પ્રયાગરાજના તીર્થદેવો અમને જલ્દીથી જલ્દી ત્યાં બોલાવે, અમે પણ માઘ પૂર્ણિમાના સ્નાનનો લાભ લઈ શકીએ। અને સર્વે હરિભક્તો ખૂબ સુંદર રીતે આવતીકાલનો તમે પ્રયાગરાજમાં સ્નાનનો મહિમા જે છે એને સિદ્ધ રીતે આપણી ભક્તિ દ્વારા, સ્નાન દ્વારા ખૂબ સુંદર રીતે પ્રયાગરાજની અંદર તમે શાંતિથી સ્નાનનો આનંદ લેજો। કારણ કે સનાતની હોય, હિન્દુ હોય, એને ખરેખર પ્રયાગરાજ તીર્થની અંદર સ્નાન કરવું જ જોઈએ અને તીર્થની અંદર, તીર્થભૂમિમાં પવિત્રતા મેળવવી જ જોઈએ। સ્નાનનો મહિમા, દાનનો મહિમા છે। તો સર્વે હરિભક્તો આજનો આ બ્લોગ, જે મારો વિડીયો છે, એને સર્વે સુંદર રીતે લાઈક કરજો।